વર્ણિવેશ્ય રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદન મહમ વિચિંતયે. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ પરમ ધેય સ્વરૂપ ઠાકોરજી મહારાજ આપણને નિત્ય નવલા શણગારમાં દર્શન આપતા પીવડા મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ, બ્રહ્મણી સંતો, પાર્ષદો અને વાલા સર્વે ભક્તોને મારા ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, એક ન્યાય શાસ્ત્રની અંદર સિદ્ધાંત છે કે પ્રત્યક્ષ પ્રમાણ જેવું કોઈ પ્રમાણ નથી. શાસ્ત્રોમાં હજારો પ્રમાણ હોય, અનુમાન પ્રમાણ હોય, ઘણા પ્રકારના પ્રમાણો શાસ્ત્રોમાં લખ્યા છે, પણ એ બધાએ પ્રમાણમાં જે પ્રત્યક્ષ પ્રમાણ છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રમાણ છે, એમ ન્યાયશાસ્ત્ર કહે છે. મેં દૂધ નજરે જોયું, મેં દૂધ જાતે પીધું, મને દૂધ જાતે ગળું લાગ્યું, પછી એ દૂધ વિશે મારે કોઈ અલગ વ્યક્તિના મંતવ્યની જરૂર પડે? કોઈ શાસ્ત્રોની જરૂર પડે? કોઈ વ્યક્તિની જરૂર પડે? ના પડે. સમજ્યા? મેં આજે ગૂગલને પૂછ્યું, નજરે જોયું હોય એ ગૂગલને પૂછવું પડે? ના પૂછવું પડે. ગૂગલ ક્યારેક પણ બહુ વખત ખોટું બોલે. ગૂગલ ખોટું બોલે, પણ પ્રત્યક્ષ પ્રમાણ કોઈ દી ખોટું બોલે ના બોલે. આપણે નજરે જે જોયું છે, નજરે અનુભવ્યું છે, એમાં કોઈનું પ્રમાણ લેવાની જરૂર પડે નહીં. કોઈનું એટલે કોઈનું નહીં, કોઈ શાસ્ત્રનું નહીં, કોઈ વ્યક્તિનું નહીં, કોઈનું નહીં. તો મને તમે કહો, લોયા ધામમાં તમને બધાને મહારાજનું કેવું સુખ આવે છે? લોયા ધામના સથવારે, આ સંતો અને આ ભક્તોના સથવારે તમારી આત્યંતિક કલ્યાણની યાત્રા કેટલી સ્પીડથી ચાલે છે? એકાંતિકપણું કેટલું આવે છે? મહારાજમાં કેવો હેત થાય છે? હૃદય કેટલું નિર્મળ થાય છે? આ પ્રત્યક્ષ પ્રમાણ છે. જ્યારથી આપણે લોયાધામની સાથે જોડાયેલા છીએ, લોયાધામની નિષ્ઠા આપણે આપણા હૃદયમાં ઠચી ઠચીને જ્યારથી ભરી છે, આ મુક્તાનંદીય પરંપરાના સદગુરુના ગોદમાં આપણે જ્યારે બેઠા છીએ, આવા રાજા ધીરાજ આપણા આદિ ગુરુદેવ શેવી ઠાકોરજી મહારાજ, એનું આપણે ધ્યાન કરીએ છીએ, એનું આપણે ભજન કરીએ છીએ, એનું આપણે પૂજન કરીએ છીએ, ત્યારે આપણને મહારાજની મૂર્તિનું કેટલું મોટું સુખ આવે છે. તમે બધાએ વાલા મુક્તો આજે 6 દિવસથી સાક્ષી છો. આ 6 દિવસથી આમ જ સભા દરરોજ થાય છે. આવી રીતે સભા કરીને આપણે બેસીએ છીએ 2-3 કલાક સુધી કથા વાર્તા કરીએ છીએ. અહીં કેવું બ્રહ્મભીનું વાતાવરણ છે, કેટલું બ્રહ્મભીનું વાતાવરણ છે. અક્ષરધામનું મધ્ય હોય એવું વાતાવરણ છે. અહીંયા નથી કોઈ પ્રત્યે રાગ, નથી દ્વેષ, નથી ઈર્ષ્યા, નથી કોઈને હરીફાઈ, નથી કોઈની નિંદા, નથી કોઈની ટીકા. બસ એક જ વાત છે, એક જ વાત છે, સર્વોપરી તો એક મારો, સર્વોપરી તો એક મારો, સર્વોપરી તો એક મારો મહારાજ છે. આપણે એમાં જ જોડાવાનું છે.
એની મૂર્તિનું આપણે સુખ લેવાનું છે. આપણા સ્વભાવોને આપણે ટાળવા. આપણે દુનિયાને સુધારવી નથી, આપણે સુધરવું છે. કોને સુધરવું છે? આપણે દુનિયાને નિર્માની નહીં કરવાની, આપણે જાતે નિર્માની થવાનું છે. હું તો લોયાધામનો આપણે બળદ થવાનું છે, દુનિયા નહીં. આપણે જાતે આપણા સ્વભાવો જે હોય, જે સત્સંગમાં આપણને ના શોભતા હોય. સમરસ સદગુરુ ગુણાતાન સ્વામી વારંવાર કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ. દેહના સ્વભાવોને છોડી, દેહના ભાવને છોડી આત્મભાવમાં આવી અને હૃદયમાં પુરુષોત્તમ નારાયણની ઝાંખી થાય, એ આપણા સત્સંગ કર્યાનું ફળ છે. મહારાજમાં હેત થાય, સદગુરુમાં હેત થાય, એ સત્સંગ કર્યાનું ફળ છે. જગતની વાસનાઓ તૂટે, એ સત્સંગ કર્યાનું ફળ છે. રાગ તૂટે, દ્વેષ તૂટે, ઈર્ષા તૂટે, એ સત્સંગ કર્યાનું ફળ છે. અને વાલા મુક્તો, આજે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી, ઘનશ્યામ મહારાજ, આપણા ઠાકોરજી મહારાજની કૃપાથી, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય મહાન સમર્થ સદગુરુની કૃપાથી એ આપણે કરી રહ્યા છીએ. આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે કાળના મેઘ ઉપર લેખ મારીએ છીએ. આપણે આત્યંતિક કલ્યાણનો રસ્તો ટૂંકો કરીએ છીએ. પેલા વિડિયામાં કેવું સરસ, એક બાજુથી પીવડા મહારાજ ને એક બાજુથી ઠાકોરીમાં કેમ દોડતા દોડતા આવતા, બે આમ જુગલબંધી થઈ ગઈ. એ બેની તો જુગલબંધી છે, હવે આપણી બેની જુગલબંધી કરવાની એની હારી. જેમ ઠાકોરજી મહારાજ ને ઘનશ્યામ મહારાજ કાંડા બે કેમ એમ એકારી ઝાલ્યા, એમ આપણું કાંડું મહારાજ ઝાલી લે. આપણું કાંડું મહારાજ ઝાલી લે અને એનું કાંડું આપણે ઝાલી લઈએ. સમજ્યા ને? એ કરવા માટે આપણી મહેનત છે, આપણા પ્રયત્નો છે. સમજ્યા ને? અને એ અહીં થઈ રહ્યું છે. આ રૂડા સાધુઓના સંગે કરીને જો ને કેવા આ સભાના કોઈ દર્શન કરે ને તો પણ એનું આત્યંતિક કલ્યાણ થાય. મહારાજ કહે છે, આમાં કોઈ પાપી જીવાયો હોય અને એને આ દર્શન થઈ જાય તો પણ કલ્યાણ થાય. એક એકથી ચડે એવા આ સભા અક્ષરધામના મુક્તોની સભા છે. મહારાજ કે આ તો અક્ષરધામની સભા છે, એવી સભા છે. જો આજે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખે ને તો આપણા બધાના નામ લખે ભક્ત ચિંતામણીમાં, એવી આ સભા છે. એવા બધા ભક્તો છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ યુક્ત, એક રુચિ, એક જ રુચિ, એક ધ્યાન, એક ઉપાસના, એક સરખું જ્ઞાન, એક સરખી સમજણ, એક સરખી નિષ્ઠા, એક સરખી નિષ્ઠા, એક સરખું ધ્યાન, એક સરખું ભજન, એક સરખી સમજણ. એમ તો ન થાય, પણ આવા ઘાટિયા મળ્યા છે ને, આવા સરસ સાધુઓ મળ્યા છે ને, એ આપણામાં ઘાટ કરે છે આપણો. સમજ્યા? કાલે સ્કૂલના હોલમાં કેટલી વિશાળ સભા હતી, દૂર દૂરથી ભક્તો આવ્યા હતા. લગભગ 95% હરિભક્તો, એમાં એકાંતિક હરિભક્તો બેઠા હતા. 95%. હું માનું છું કેવડી સભા છે એના કરતા કેવી સભા છે એ મેન અગત્યની વાત છે. કેવડી સભા છે એના કરતા કેવી સભા છે એ બહુ જ અગત્યનું છે. અને કાલ તો ક્વોલિટી પણ હતી અને ક્વોન્ટિટી પણ હતી. ક્વોલિટી અને ક્વોન્ટિટી બે હતી. આપણા હૃદયમાં ટાઢું થાય એવી સભા હતી. માટે બસ આમને આમ આપણે મહારાજને ભજતા રહીએ, મહારાજમાં હેત કરતા રહીએ, આપણી આજ્ઞા અને ઉપાસના દઢ કરતા રહીએ. આપણી આજ્ઞા અને ઉપાસના દઢ કરતા રહીએ. સર્વોપરી તો એક મારો, સર્વોપરી તો એક મારો, સર્વોપરી તો એક મારો મહારાજ. એ વાતને આપણે ક્યારેય ના ભૂલીએ. આ શરીરની ચામડી ઉતરી જાય ને તોય ના ભૂલે, કારણ કે આપણા નંદ સંતોએ
એ કરાવવા માટે માર ખાધા છે. ભગવાન સ્વામિનારાયણની શુદ્ધ ઉપાસના, પ્યોર ઉપાસના, જીવ જીવને સમજાવવા માટે આપણા નંદ સંતોએ માર ખાધા છે. અરે કેટલા નંદ સંતો તો ધામમાં પહોંચી ગયા છે, માર ખાઈ ખાઈને ભૂખ્યા રહ્યા છે, ગાળો સહન કરી છે, અપમાનો સહન કર્યા છે. શેના માટે? પુરુષોત્તમ નારાયણ જીવને આપવા માટે. મહારાજે રાતને દિવસ દાખલો કર્યો છે, નંદ સંતોએ રીતને દિવસ દાખલો કર્યો છે. એ દાખલાને આપણે ક્યારેય ભૂલીએ નહીં. મહારાજમાં આપણે હેત કરીએ. બસ હું ભાગશાળી છું કે પીવડા મહારાજનો મારો બર્થડે હારી આવે છે. હા, કોઈ ખેડૂત હોય ને એને બહુ મોટો વાઢ વાયો હોય. શું વાયો હોય? શેરડીનો વાઢ વાયો હોય. અમે ગઈ સાલ લોયા ધામની અંદર શેરડીનો વાઢ આ વખતે વાવ્યો છે. શેરડીનો વાઢ વાયો હોય, એમાં કોક કોક એરડી ઉગી જાય. એરડી ખબર છે ને? દિવેલી એ ઉગી જાય. પણ ખેડૂત પાણી કોના માટે? શેરડીને માટે. પાણી કોના માટે પાય? શેરડી. હારી હારી પીવે કોણ? એમ એ શેરડી ને આપણે એરડી. જ્યાં સુધી એમનો આ 26 જુલાઈ પાટો ઉત્સવ ઉજવાશે ત્યાં સુધી આપણે હારે હારે પાણી પીવાનું મળશે આપણને. બોલો, ભગવાન તો શેરડી છે. એટલે આપણે ભાગશાળી, હું તો ભાગશાળી કે પીવડા મહારાજની સાથે મારો બર્થડે છે. તમે બધા પ્રેમ આપો છો, ભાવ આપો છો. સંતો, પાર્ષદો, દેશ વિદેશના બધા હરિભક્તો, તમારો ભાવ છે, તમારો પ્રેમ છે, તમારી નિષ્ઠા છે, તમારી લાગણી છે. એટલે લાગે છે કે બસ જિંદગીમાં કંઈ કમાણી થઈ હોય તો આટલી કમાણી થઈ કે તમારા જેવા સંતો અને તમારા જેવા ભક્તોની વચ્ચે રહેવા મળ્યો. પહેલા અમે એવું કહેતા પૂજામાં કે મહારાજ તમારા એકાંતિક ભક્તનો સંગ આપજો. શું કહેતા? દરરોજ માગવાનું મહારાજ પાસે, હે મહારાજ તમારા એકાંતિક ભક્તનો સંગ આપજો. હવે શું કહું છું ખબર? હે મહારાજ તમને થેન્ક યુ છે કે તમે તમારા એકાંતિક સંતો ભક્તોનો સંગ આપ્યો છે. માગવાનું ના રહ્યું. હવે તમને થેન્ક યુ છે મહારાજ, વારંવાર થેન્ક યુ છે કે આવા રૂડા સ્ત્રી અને ધનના ત્યાગી સાધુઓ અને તમ જેવા એકાંતિક અમરીશ દાદા ખાચર અને સુરાબાપુ જેવા હરિભક્તો એની વચ્ચે અમને વાસ આપ્યો છે, એમની વચ્ચે અમને રહેવા આપ્યું છે. કંઈક આ શરીરથી કાંઈક પણ થઈ આવે એવી સેવા કરવાનો અમને તમે અવસર આપ્યો છે. બસ જ્યાં સુધી આ શરીર ચાલે, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી લોયાધામના બળદ થઈ લોયાધામની સેવા કરી શકાય, મુક્તાનંદીય પરંપરાની સેવા કરી શકાય. તમ જેવા સંતો અને એકાંતિક હરિભક્તોના માટે આ શરીર ખર્ચાઈ જાય. અને આ બાળી જ દેવ છે ને. જો સારું રાખશું, વધારે જાડું રાખશું તો સંતોને ઉપાડવામાં તાકાત પડશે ને 2 લાકડા વધારે જોશે. એના કરતાં ઘસી નાખીએ અને ધામમાં જાય ત્યારે હાડકા જેવું થઈ જાય. તો એક એક બુંદ ભગવાનને માટે, લોયાધામને માટે, તમ જેવા હરિભક્તોને માટે વપરાય જાય. પાછળ સંતોને ભાર વજન ઓછો લાગે અને લાકડા ઓછા વપરાય. બોલો કેવું સારું! આવો નિર્ણય કર્યો છે. બસ જ્યાં સુધી બુંદ રે શરીરમાં, જ્યાં સુધી આ પગ ચાલે ત્યાં સુધી સેવાને. અને એ મહારાજના મતથી, આપણા મતથી નહીં, આપણો કયો ઠરાવ નહીં. મહારાજે કીધું છે શિક્ષાપત્રીમાં, સેવા મુક્તિ જ. અહીંયા પણ સેવા કરવાની છે અને જૈન ધામમાં પણ સેવા જ કરવાની છે. મહારાજ કે એને મેં મુક્તિ માની છે. મુક્તિ તો હજારો પ્રકારની હોય, પણ આ મુક્તિ શ્રીજી મહારાજે ગ્રહણ કરી છે. અહીંયા પણ આપણે સેવા કરવાની છે અને ત્યાં જઈને પણ સેવા કરવાની. બસ આવી સેવા આપણને અખંડ મહારાજ આપણા દ્વારા કરાવતા રહે. એમના ગમતામાં આપણે રહીએ. આપણું ગમતું ન થાય, એમનું ગમતું થાય. આપણે ગમે એવું ધારેલું હોય પણ એ ન થાય. અને એ જે ધારે આપણા માટે, એ જે નકશો આપણને ગમે, આપણને ન ગમે, આપણે હસીએ, આપણે રડીએ, આપણે ફ્રેશ રહીએ, આપણે ટેન્શનમાં આવી જઈએ, આપણે અપસેટ રહીએ, જે થાય તે. પણ આજે મહારાજને આપણે એટલું તો ચોક્કસ ભરોસા સાથે કહી દઈએ, મહારાજ અમને તમારા ગમતામાં રાખજો, અમારું ગમતું તમે ક્યારેય ના કરતા, તમારા ગમતામાં રાખજો. બસ
પણ તમારાથી અમે દૂર ના થઈએ એટલું તમે મહારાજ તમારા કરીને અમને રાખજો. અમે તો તમારું કાંડું પકડીએ એવી અમારામાં તાકાત નથી, તમે અમારા કાંડા પકડી રાખજો. સમજ્યા? એક માં ને દીકરો ચાલ્યા જતા હતા અને ચોમાસું હતું, નદી આવી હતી. સમજ્યા? એટલે માએ દીકરાને કીધું, લે બેટા મારું કાંડું પકડી લે, પાણીનું ખેંચાણ બહુ છે, મારું કાંડું પકડ. છોકરો કે હું ના પકડું તમારું કાંડું. અરે બેટા પાણીનું ખેંચાણ બહુ છે, પકડ, નકર જતો રહીશ. તક ના હું નહીં પકડું. કેમ? તક તું પકડ મારું કાંડું. એટલે માએ કાંડું પકડ્યું. સમજ્યા? અને પછી ગાંડું પકડી અને નદીમાં ઉતારીને પાર કર્યો. માએ પૂછ્યું, બેટા તે કેમ મારું કાંડું ના પકડ્યું? ત્યારે છોકરો કે માં, મને મારા ઉપર ભરોસો નથી. મેં તારું કાંડું પકડ્યું હોત અને પાણીની જો ઝપટ હરખાઈને આવ્યું હોત તો છૂટી જાત, પણ મને ભરોસો તારા ઉપર છે કે મારી માએ પકડેલું કાંડું એ નહીં છોડે. એમ આપણને ઠાકોરજી મહારાજ ઉપર ભરોસો છે. આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ ઉપર આપણને ભરોસો છે. આપણે આપણું કાંડું એમને હોપીએ કે તમે અમારા કાંડા ઝાલો, અમે તો છટકાવીને ભાગ્યવા છીએ, પણ અમને ખાતરી છે કે તમે અમારું કાંડું નહીં છોડો, નહીં છોડો ને નહીં છોડો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુ દેવની, શ્રી સદગુરુ દેવની, શ્રી 500 પરમહંસની, શ્રી 500 પરમહંસની. જય સ્વામિનારાયણ.